કૃષ્ણ વંદે જગદગુરુ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હું છું આર્યન. વિડીયોને લેક્ચર અને પેજને ફોલો કરજો. ઘણી બધી ભ્રાંતાઓ આપણા મગજમાં ભરી ગઈ છે કે ઠાકોરજીની સેવા કરશું તો આટલો ખર્ચો લાગશે, ઠાકોરજીની સેવા કરશું તો આટલું બધું ધ્યાન રાખવું પડશે, ઠાકોરજીની સેવા કરશું તો આ કરવું પડશે. ઠાકોરજીની સેવામાં ખર્ચ ન લાગે. અપનો જન્મ સફલ કર મૂર્ખ, જો સેવા સે ડરે બડ ભાગે અભાગે. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. ખર્ચો નથી લાગવાનો. ઠાકોરજીની સેવા કરજો. ઘણી બધી ભ્રાંતાઓ મગજમાં હોય ને તો કાઢી નાખજો. ઠાકોરજીની સેવા કરશો તો આનંદ આવશે. એટલે એક પદ, સુંદર પદ છે, પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે, अपनो जन्म सफल कर मूर्ख, क्यों सेवा से डरे अभागे. સેવાથી ડરોમાં. ઠાકોરજી માટે કંઈ અલગ લાવવાની કાંઈ જરૂર નથી. ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરાવે, પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. ઉદર ભરણ કો કરો રસોઈ, સોઈ ભોગ ધરે. પેટ ભરવા માટે જે રસોઈ કરો છો, ઘરમાં રસોઈ તો થાય છે ને, એનો જ ભોગ ધરવાનો છે. હા, પણ જે ટેવ પડેલી હોય ને કે પેલા ચાખી લેવાનું, એ ટેવ કાઢી નાખવાની. પછી એ મહાપ્રસાદ પોતે ગ્રહણ કરો. હોય મહાપ્રસાદ ઘટે ન કણિકા, અપનો જન્મ સફલ કર મૂર્ખ. જારીજી માટે જલ, મીઠો જલ પી બનકો લાય, તોકી જારી ભરે, તાકી જારી ભરે. મીઠો જળ પીવા માટે લાવ્યા હોય, ઘરમાં ફિલ્ટર આરો હોય, એમાંથી ઠાકોરજીની મટકી પેલા ભરી લેવાની જલની, અને પછી એમાંથી જારીજી ભરવાના. અત્યારની જે 21મી સદીની યંગસ્ટરની જે લાઈફસ્ટાઈલ છે, એમાં કૂવાનું પાણી કે નદી નાળાનું પાણી ન ચાલે, ન લેવા જાય. એટલે તમારી પાસે જે સામર્થ્યતા છે એ ઠાકોરજીની સેવામાં વિનિયોગ કરો. મીઠો જલ પી બનકો લાય, તાકી જારી ભરે. ભ્રાંતાઓ ઘણા લોકો કેવી ફેલાવે કે કૂવાનું જલ હોય ને તો ઠાકોરજીને હાલે. અમારે પણ કૂવાનું જલ નથી આવતું. અમે પણ ઠાકોરજીની જારી આરોના પાણીથી ભરીએ છીએ, આરોના જલથી ભરીએ છીએ. અત્યારે એ સંભવ જ નથી. માટે જે જલ તમે પીવા માટે લાવ્યા હોય એ જલની તમે જારી ભરો. જે દૂધ તમારે ત્યાં આવતું હોય, ચા તો પીવો છો ને, ચા ન પીતા હોય તો કોફી પીતા હશો, કોફી ન પીતા હોય તો દૂધ પીતા હશો. દૂધ તો બધાના ઘરમાં આવતું હોય. એ દૂધ થોડું પહેલા ઠાકોરજી માટે અલગ કાઢી લેવાનું અને એમાંથી મંગલભોગ ધરવાના છે. અત્યારે જે આપણે આચાર વિચાર કહીએ છીએ કે શુદ્ધતાનું પાલન કરવું, મેંડ પાલન કરવી, એ આગળની કોમન લાઈફસ્ટાઈલ હતી, સાધારણ જીવન હતું. માટે થોડું આચાર વિચારનું પાલન કરી અને સેવા કરો. અંગ ઢાકન કો લાયે હો કપડા, તાકો સાજ ધરો.
ક્યાં સુધીની છૂટ આપી જો તો ખરા. અંગ ઢાંકવા માટે જે કપડાં લાવ્યા હોય ને એમાંથી સાજ બનાવો ઠાકોરજીનો. और जो मन होय उदार तुम्हारो तो साहित्य बढ़ाओ. જો મન તમારું ઉદાર હોય, તમારી પાસે સામર્થ્યતા હોય પૈસાની, તો સાહિત્ય વધારો. ઠાકોરજી માટે નવી નવી વસ્તુઓ લઈ આવો. નહીં તો મોર ચંદ્રિકા ગુંજા યહ શ્રૃંગાર ધરાવો. હરિસેવા કો ખર્ચ ન લાગે. તમારી પાસે સામર્થ્યતા ન હોય તો કાંઈ વાંધો નથી. મોર પીછનો મુગટ, ગુંજાની માળા અને એક બંસરી ધરીને ઠાકોરજીને ભોગ ધરીને સેવા કરો, કાંઈ વાંધો નથી. સામર્થ્યતા ન હોય તો નહીં તો મોર ચંદ્રિકા ગુંજા, ગુંજા એટલે ચણોઠીની માળા, યહ શ્રૃંગાર ધરાવો. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. अपनो जन्म सफल कर मूर्ख. ઠાકોરજીની સેવામાં ક્યારેય ખર્ચો નથી લાગવાનો, અને ખર્ચા કરવા વાળા કરે છે. અને અમે તો જોતા નથી કે ઠાકોરજી માટે કેટલો ખર્ચો કરીએ છીએ. એને આપ્યું છે એની પાછળ વાપરવું, એમાં કાંઈ નવી નવાઈની વાત નથી. તમને આપ્યું હોય તો ઠાકોરજી પાસે વાપરજો, એમાં શું છે? ઠાકોરજી એક આપણા ઘરનો સદસ્ય છે. હવે કંઈક તહેવાર કે કંઈક ઉત્સવ કે કોઈક વિશેષ ઘરમાં હોય પ્રસંગ, અમે 1000-1500ની જોડી પહેરી હોય કપડાની, ઠાકોરજીનો ખાલી શ્રૃંગાર 3000-4000નો હોય. અમે તો એની પાસે સફાઈ કર્મચારી લાગીએ. એવા ઠાઠમાઠથી બિરાજે. જેની પાસે સામર્થ્યતા છે એ સાહિત્ય વધારો, નહીં તો પછી મોર ચંદ્રિકા ગુંજા યહ શ્રૃંગાર ધરાવો. તમારી પાસે પોતાના માટે વાપરવાના પણ પૈસા ન હોય તો કંઈ વાંધો નથી. ઠાકોરજી માટે ખાલી મોરનું એક પીછું, એક ગુંજાની માળા, એક બંસરી, ચાંદીની ન લાવી શકો તો કાંઈ વાંધો નથી. નાની બંસરી જે રેડીમેડ મળે છે એ બંસી, અને જે ખાતા હોય એ ભોગ ધરી અને ઠાકોરજીની સેવા કરવી જોઈએ. માટે હરિસેવા કો ખર્ચ ન લાગે. આ સરળ રીત છે ઠાકોરજીની સેવાની. પછી જેને જેને સંપત્તિ આપી હોય ભગવાને, એ પછી સાહિત્ય વધારવું જોઈએ. અમારે તો અમારી પાસે જેટલું કંઈક ઘરમાં વાપરવાની વસ્તુઓ નહીં હોય ને એટલી ઠાકોરજીની છે. લાલજી પલનામાં બિરાજે, હિંડોળામાં બિરાજે, ડેલી સિંહાસન ઉપર બિરાજતા હોય. નિત નિત ઠાકોરજીને મનોરથો થતા હોય. ઠાકોરજી રાજા છે, ઘરના રાજા છે. ઘરનું મુખ્ય સદસ્ય એટલે ઠાકોરજી છે. પ્રભુ સેવા કો ખર્ચ ન લાગે. એ જ મારી વાણીને વિશ્રામ આપતા આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ઇતિ શુભમ ઇતિ કલ્યાણમ, આશીર્વાદમ. હરિ ઓમ તત્સત.